ડાર્ક સર્કલ થવાના કારણોમાં એક છે હેરિડિટરી ફેક્ટર અથવા તો જીનેટિક ફેક્ટર. તમારા પેરેન્ટ્સને અથવા તો મધર અથવા ફાધર કોઈને પણ હોય તો તમને ડાર્ક સર્કલ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ડાર્ક સર્કલ થવા માટેનું એક મુખ્ય કારણ છે સ્ટ્રેસ અને પૂરતી ઊંઘ ના લેવી. જે માણસો પૂરતી 7 કલાકની 8 કલાકની ઊંઘ નથી લઈ શકતા તેમને ડાર્ક સર્કલ થવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે. ઊંઘ તમારે મિનિમમ 7 કલાક લેવી જોઈએ. અથવા તો જે લોકો વધારે પડતી ઊંઘ લે છે તેવા લોકોને પણ આઈઝની નીચે પફીનેસ થઈને ડાર્ક સર્કલ થવાની શક્યતાઓ રહે છે. ત્રીજું મુખ્ય એક કારણ છે આયર્ન ડેફિશિયન્સી અથવા તો વિટામિન્સ અને મિનરલ્સની ડેફિશિયન્સી. વિટામિન્સ અને મિનરલ્સ ડેફિશિયન્સીથી પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. આ ઉપરાંત તમે કોઈ લાંબી બીમારીમાંથી ઉઠ્યા છો કે ઘણો સમય હોસ્પિટલાઇઝ રહ્યા બાદ જ્યારે ઘરે આવો છો અથવા તો કોઈ લાંબી બીમારી સામે તમે લડી રહ્યા છો, આવા સમયે પણ તમારા આંખોની નીચે ડાર્ક સર્કલ થવાની શક્યતાઓ રહે છે. અમુક એલર્જીક ડાર્ક સર્કલ પણ હોય છે, જેમ કે આંખની નીચેની તમારી સ્કિન ખૂબ જ પાતળી હોય છે, એટલે અમુક એલર્જી જેમ કે ધૂળની અથવા તો ધુમાડાની એલર્જીના કારણે ઘણા લોકો કન્ટિન્યુઅસલી આઈઝને રબ કરતા હોય છે. તો વધારે પડતું આઈ રબિંગ કરવાથી પણ તમારી આંખની નીચે કાળા કુંડાળા અથવા તો ડાર્ક સર્કલ થઈ શકે છે. આ ઉપરાંત સન ટેન થતો હોય છે માણસોને. જ્યારે તમે કોઈ તડકામાં બહાર જાઓ ત્યારે તમારો ઓલ ઓવર ફેસ પણ એને ટેનિંગ થાય અને કોઈને એકદમ પર્ટિક્યુલરલી આંખની નીચે તમને વધારે પડતા કાળા કુંડાળા અથવા તો ડાર્ક સર્કલ દેખાય, એ એક સન ટેન એલર્જી પણ હોઈ શકે. આ ઉપરાંત સ્ટ્રેસ કે ડિપ્રેશન, જે માણસો ડિપ્રેશનમાં છે અને ખૂબ વિચારે છે એવા માણસોને પણ ડાર્ક સર્કલ થવાની શક્યતાઓ રહેલી છે. આમાં અમુક હોમિયોપેથિક દવાઓ ખૂબ જ ઉપયોગી નીવડી શકે એમ